વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ ગોવનભાઈ પટેલ પારડી ખાતે રોયલ પાર્કમાં પરિવાર સાથે રહે છે. મહેશ પટેલ પારડીના અંબાજ ગામે શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા પત્ની તનાશા અને પુત્રી યશવી સાથે તારીખ 20મી ઓગસ્ટ બુધવારે I-10 કારમાં કામ અર્થે ડુમલાવ ગયા હતા. પટેલ પરિવાર ડુમલાવથી પરત પારડી કારમાં આવી રહ્યો હતો. તે દરમિયાન પારડીના તરમાલિયા ગામે ભેંસુ ખાડીના નીચાણવાળા ક્રોઝવે પરથી લગભગ 4 ફૂટ ઊંચાઈએ પાણીનો ધસમસતો પ્રવાહ આવતા કાર પાણીના વહેણમાં તણાઈ હતી. ઘટનાના પગલે ગામ લોકો અને તરવૈયા દોડી ગયા હતા. પારડીના મામલતદાર સહિતની ટીમ પણ દોડી ગઈ હતી. ચાલક મહેશ પટેલને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ પત્ની પુત્રી કાર સાથે ગુમ થયા હતા. શિક્ષક દંપતી ત્યાંથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, તો અચાનક ઢાળ નીચે પાણી ખૂબ જ હતું. લગભગ 4 ફૂટથી પણ વધારે ગરકાવ હતો. ત્યાં આગળ એમણે ગાડી હાંકવાની કોશિશ કરી હતી, જેમાં ગાડી ફસાઈ જતાં ચાલક ખુદ બહાર આવી ગયા હતા, પરંતુ ગાડીમાં એમના વાઈફ અને છોકરી હતા, એમને બચાવી શક્યા ન હતા. અને સ્થાનિક લોકોએ, જે આ વ્યક્તિ હતા એ પણ ફસાઈ ગયા હતા, પણ સ્થાનિક લોકો આ વ્યક્તિને બચાવવામાં સફળ રહ્યા હતા, પણ એમના પુત્રી અને વાઈફને બચાવી શક્યા ન હતા. તે કારણથી આપણે વલસાડ ખાતે આવેલી NDRF ટીમને બોલાવવામાં આવી હતી. NDRF ટીમના જે હેડ છે રંજીત પટેલ અને એમની ટીમે એમને શોધખોળ હાથ ધરી હતી. NDRFની ટીમ અને પારડીના ચંદ્રપુરના લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે અંધારાના કારણે રેસ્ક્યુની કામગીરી વિલંબમાં પડી હતી. આજે ગુરુવારે વહેલી સવારે ખાડામાંથી કાર મળી આવ્યા બાદ કારમાંથી તનાશા અને યશવીના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ગામ લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી ચોમાસામાં ભારે વરસાદના કારણે નીચાણવાળો ક્રોઝવે પાણીમાં ડૂબી જાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા ભારે યાતના ભોગવવી પડે છે. कल यहाँ एक काजवे था, रोड के ऊपर से, पुलिया के ऊपर से पानी जा रहा था, तो उस पर गाड़ी पार करने की कोशिश थी, जिसमें गाड़ी बह गई और बहने के बाद जो ड्राइवर थे वो तो किसी प्रकार से बाहर निकल आए. लोकल लोगों ने रेस्क्यू कर लिया, लेकिन एक लेडीज़ और एक बच्ची वो कार के साथ बह गई. सूचना मिलने पर हम लोग तुरंत आके सर्च किए रात में, लेकिन बहुत ज़्यादा पानी में फ्लो था और कटीली झाड़ियाँ भी थी और बहुत सारे बम्बू थे, तो हम लोग आगे बढ़ नहीं पा रहे थे. फिर रात में करीब 2 बजे तक 2:30 बजे तक हमने ऑपरेशन किया. उसके बाद फिर हमने अर्ली मॉर्निंग ऑपरेशन शुरू किया. ये जहाँ पे काजवे था उससे 50 मीटर डाउन में गाड़ी एक गड्ढे में थी. पानी का जब लेवल कम हुआ तो फिर वो गाड़ी सुबह सर्च करने में आसानी हुई और गाड़ी मिल गई और दोनों डेड बॉडी गाड़ी के अंदर.